વારીની બજારમાં આપણે સાના માના બેઠા હતા, સાઈડની દુકાનમાં નીકળ્યો વારીનો સહેલો હાબુન પેટીયું લઈ. આજ બનાવવાનો તો 8મો વ્લોગ. દેશી દાંતણ લઈને આપણે આવી ગયા ઘરની બારે. બારે આવીને જોયું ખેતરમાં જ બળક પડતો હતો. દાંતણ કાઢીને આપણે બેસી ગયા ચા પીવા. ચા પીને આપણે આવી ગયા ખેતરમાં કુદરતી સૌંદર્યનો આનંદ માણવા. समझ रहे हो आप समझ रहे हो. થોડી વાર પછી આપણે આવી ગયા આપણે હાડન દુકાને વારે. એ એમના કામમાં વ્યસ્ત હતા ને આપણે ફોનનો કેમેરો ચાલુ કરીને સાનું માનું કરી દીધું એમનું શૂટિંગ. कैसे कैसे लोग रहते हैं. આપણે નખાવાનું તો ટફન 4-5 દુકાનો રખડ્યા પછી આપણે આ દુકાનમાં મળે ટફન. ટફન નખાઈને આપણે આવ્યા હતા બહાર ચા પીવા. સાઈડની દુકાનમાં જોઈએ સહેલો હાબુની પેટી લઈને બહાર નીકળતો હતો. लेकिन ये साला कर क्या रहा है यहाँ. વાગી ગયા 5:30 ને આપણે થઈ ગયા ઘર બાજ રહેવાના. અને હા, થોડા કારણોસર આપણે આજ મિની વ્લોગ અપલોડ કર્યો છે. ફૂલ ટાઈમ હતો નહીં આપણી પાસે એટલે મિની વ્લોગ અપલોડ કર્યો છે. કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.